હું યજ્ઞશયની. રાજા દ્રુપદને ત્યાંના યજ્ઞમાંથી પ્રકટ થઈ એટલે દ્રૌપદી. અને મારા સ્વયંવરમાં અર્જુને માછલીની આંખને બાણ મારી મને જીતી લીધી અને મારો વિવાહ થયો ધનુર્ધર અર્જુન સાથે. અને હું ખૂબ ખુશ હતી. અને જ્યારે અમે 6 જણા, એમના 5 ભાઈઓ અને હું, અમે જ્યારે હસ્તિનાપુર માતા કુંતીના આશીર્વાદ લેવા ગયા ત્યારે માતા કુંતીએ કહ્યું, પુત્ર તું જે બી લાવ્યો હોય તે 5 ભાઈઓમાં વહેંચી કાઢ. વહેંચી કાઢ કઈ વસ્તુ હતી? અને 5 ભાઈઓમાંથી કોઈ કંઈ નહીં બોલ્યું અને મારી મરજી તો કોઈએ પૂછી જ નહીં. અને આવું જ થયું જ્યારે કૌરવે પાંડવોને ચોપાટની રમત રમવા આમંત્રિત કર્યા. ત્યારે ધર્મરાજને એ અંદેશો નહોતો કે આ કોઈ મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે. અને રમતના નિયમ એ હતા કે જે પક્ષ હારશે તે દાસ બની જશે. અને કૌરવોએ કહ્યું કે અમારા પાસા તો અમારા શકુનીમાં જ પાડશે. અને તમે બધા તો જાણતા જ હશો કે એમના પાસે એમનું કયું માનતા હતા. અને જેનો ડર હતો તે જ થયું. પાંડવો પોતાનું સર્વસ્વ હારી ગયા. અને અહીંયા સુધી કે ધર્મરાજે તો પોતાના 5 ભાઈઓને દાવ પર લગાડી દીધા અને હારી ગયા. અને પછી એમણે મને, એમની પત્નીને દાવ પર લગાડી. અને કર્ણ કહે દાસોની પત્ની તો દાસી જ કહેવાય. તો એણે દુર્યોધનને કહ્યું કે એને બોલાવ ભરી સભામાં. દુર્યોધને દુશાસનને કહ્યું કે જા એને લઈ આવ નીચે. તો મેં કહ્યું કે હું રજસ્વલા છું, હું એક વસ્ત્રમાં છું, હું નહીં આવી શકું. તો એ સાંભળી કર્ણ શું કહે જાણો છો? એ કહે એને તો 5 પતિ છે, એ એક વસ્ત્ર હોય કે નિવસ્ત્ર શો ફેર પડે છે? તો કહેવાય તો વેશ્યા જ ને. અને દુશાસન મારા કેસ ખેંચીને મને નીચે લઈ આવ્યો. અને હું તો એ જોતી જ રહી ગઈ કે સભામાં આટલા બધા લોકો બેઠા છે. ગંગાપુત્ર ભીષ્મ છે, ગુરુ દ્રોણ છે, કાકા પોતે છે, પણ કોઈ કાંઈ જ નથી બોલતું. મેં ગંગાપુત્ર ભીષ્મને કહ્યું કે મને આ સ્વીકાર્ય નથી, હું દાસી બનવા રાજી નથી અને હું તો જુગાર રમી પણ નથી. તો મને શી રીતે દાવ પર લગાડી? તો જાણો છો ગંગાપુત્ર ભીષ્મે શું કહ્યું? એ કહે ધર્મરાજે ખોટું તો કર્યું છે, પણ પત્ની પર તો પતિનો અધિકાર છે. અધિકાર હતો એટલે મને દાવ પર લગાડી દીધી. હવે કોને પૂછું? કાકા ધૃતરાષ્ટ્રને કહ્યું તો કે અરે તું તો દાસી છે અને તારે સ્વામીની વાત તો માનવી જ પડે. દુર્યોધન કહે દુશાસન એને નિવસ્ત્ર કર અને મારી જાંગ પર બેસાડ. આટલું મારું અપમાન! મારા 5 પતિ બધા નતમસ્તક થઈને બેઠા છે. ગુરુ દ્રોણ, કાકા વિદુર બધા ચૂપ કેમ હતા? અને દુશાસને મારું ચીર ખેંચવા માંડ્યું. અને મેં એને એક જ સહારો હતો. મેં ગોવિંદને પ્રાર્થના કરી કે હે ગોવિંદ આવ મારી લાજ બચાવ. અને જો ગોવિંદે મારી લાજ ના બચાવી હોત તો મારું શું થાત? કહે છે મહાભારત મારી લીધે રચાયું. શું ખરેખર? એ તો મારા વસ્ત્રહરણના 12 વર્ષ પછી થયું. અને તો ધર્મ અને અધર્મનું યુદ્ધ હતું ને. અને મને લાગે છે કે આજે યુદ્ધ આપણે હજુ પણ લડી રહ્યા છીએ. કેમ ખરું ને?